નમસ્કાર. ઉનાળો આવ્યો નથી કે તરત જ ગરમીથી બચવાની ચિંતા શરૂ. અને એ જ જૂનો સવાલ કે ભાઈ એર કન્ડિશનર લેવું કે પછી એર કૂલર. દર વર્ષની આ કહાણી છે, ખરું ને? તો ચાલો આજે આ જ મૂંઝવણનો અંત લાવીએ અને જોઈએ કે કોણ છે આ ટક્કરમાં અસલી વિજેતા. વાત ખાલી ઠંડી હવાની જ નથી, પણ એની સાથે જોડાયેલી ઘણી બધી બાબતો છે, જેમ કે બજેટ, આપણું સ્વાસ્થ્ય અને પર્યાવરણ પણ. આ આખા વિશ્લેષણમાં આપણે એ જ સમજવાની કોશિશ કરીશું કે કોણ કોના પર ભારે પડે છે અને કોના માટે કયો વિકલ્પ સૌથી સારો રહેશે. સારું, તો ચાલો શરૂ કરીએ પહેલા રાઉન્ડથી. અને શરૂઆત એવા મુદ્દાથી કરીએ જે મોટાભાગના લોકો માટે સૌથી પહેલા આવે છે, અને એ છે કિંમત. જુઓ, કિંમતમાં તો જમીન આસમાનનો ફરક છે. એક તરફ છે એર કૂલર, જે એકદમ બજેટમાં આવી જાય, અને બીજી તરફ એર કન્ડિશનર. એ તો એક મોટું રોકાણ જ કહેવાય. એટલે સીધી વાત છે, જો ખિસ્સા પર બહુ ભાર નથી આપવો તો આ રાઉન્ડમાં તો કૂલર જ બાજી મારી જાય છે. હવે આગળ વધીએ બીજા રાઉન્ડ તરફ. અહીં આપણે બે બહુ જ પ્રેક્ટિકલ વાતો કરીશું. એક તો એ કે ચલાવવાનો ખર્ચ કેટલો આવે, અને બીજું એ કે એને આમતેમ ખસેડી શકાય કે નહીં. અહીં કૂલરનો સૌથી મોટો ફાયદો એની સુવિધા છે. એને તમે આજે બેડરૂમમાં રાખો, કાલે લિવિંગ રૂમમાં, જ્યાં મરજી ત્યાં લઈ જઈ શકો છો. જ્યારે એસી તો એકવાર દિવાલ પર ફિટ થઈ ગયું એટલે બસ એનું સ્થાન પાક્કું, એને હલાવી પણ ન શકાય. અને હવે વાત કરીએ સૌથી મોટા ખર્ચની, એટલે કે વીજળી બિલની. અને અહીં તો તફાવત જોઈને નવાઈ લાગશે. એર કૂલર એસી કરતાં લગભગ 90% ઓછી વીજળી વાપરે છે. 90%! એટલે કે વીજળી બિલમાં જબરદસ્ત બચત. આ મામલે તો કૂલર એસી કરતાં માઇલો આગળ છે, એમાં કોઈ શંકા નથી. તો સવાલ એ છે કે આ બંને સાધનો ઠંડી હવા બનાવે કેવી રીતે? કારણ કે બંનેની કામ કરવાની રીત એકદમ અલગ છે. ચાલો જરા એને સમજીએ. એર કૂલર એક બહુ જ સરળ અને કુદરતી સિદ્ધાંત પર કામ કરે છે, જેને ઇવેપોરેટિવ કૂલિંગ કહેવાય છે. એ રૂમમાંથી ગરમ હવા ખેંચે, એને પાણીવાળા પેડ્સમાંથી પસાર કરે. પાણી વરાળ બને એટલે હવા આપોઆપ ઠંડી થઈ જાય. બસ આટલું જ સિમ્પલ. બીજી બાજુ એસીની ટેકનોલોજી થોડી જટિલ છે. એ એક ખાસ પ્રકારના કેમિકલ, જેને રેફ્રિજરન્ટ કહેવાય છે, એનો ઉપયોગ કરે છે. આ કેમિકલ રૂમની અંદરની ગરમી અને ભેજ બંનેને શોષી લે છે, અને પછી બહારના યુનિટ્સ દ્વારા એ ગરમીને બહાર ફેંકી દે છે. એટલે જ એસીની હવા ઠંડીની સાથે સૂકી પણ હોય છે. અને હવે આવે છે એ મુદ્દો જ્યાં પસંદગી થોડી મુશ્કેલ બની જાય છે. અહીં આપણે વ્યક્તિગત આરામ અને પર્યાવરણ પર થતી અસર, આ બંને વચ્ચે એક બેલેન્સ બનાવવાનું છે. જો વાત કરીએ કમ્ફર્ટની, તો સાચું કહું, એસીનો કોઈ જવાબ નથી. એનાથી તમે મનપસંદ તાપમાન સેટ કરી શકો છો, ભેજને પણ કંટ્રોલ કરી શકો છો, મતલબ કે એકદમ પરફેક્ટ અને શાંત વાતાવરણ મળે છે. જો કે એર કૂલરની એક મર્યાદા છે, એ હવામાં ભેજ ઉમેરે છે. હવે જો તમે સૂકા વાતાવરણમાં રહેતા હો તો આ બહુ સારું છે, પણ જે જગ્યાએ હવામાં પહેલેથી જ ભેજ વધારે હોય ત્યાં કૂલર રૂમને વધુ ચીકણો અને અકળાવનારો બનાવી શકે છે. પર્યાવરણની દૃષ્ટિએ તો અહીં બહુ મોટો તફાવત છે. કૂલર એની કુદરતી પ્રક્રિયાને કારણે એકદમ ઇકો ફ્રેન્ડલી છે, કોઈ નુકસાન નહીં. જ્યારે એસીમાં વપરાતા રેફ્રિજરન્ટ્સ અને એમાંથી નીકળતી ગરમ હવા પર્યાવરણ અને ગ્લોબલ વોર્મિંગ માટે ચિંતાનો વિષય છે. ચાલો હવે આપણા સ્વાસ્થ્ય પર એક નજર નાખીએ, કારણ કે આપણે ઘરને કઈ રીતે ઠંડુ કરીએ છીએ એની સીધી અસર આપણા શરીર પર પણ પડી શકે છે. જો બંનેના પોતાના ફાયદા અને ગેરફાયદા છે. જો કૂલરનું પાણી નિયમિત સાફ ન થાય તો એ મચ્છરોનું ઘર બની શકે છે, જે ડેન્ગ્યુ, મેલેરિયા જેવી બીમારીઓ ફેલાવે છે. બીજી બાજુ સતત એસીમાં રહેવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે અને સાંધાના દુખાવાની ફરિયાદ પણ થઈ શકે છે. એટલે બંનેની સાફ સફાઈ અને યોગ્ય જાળવણી ખૂબ જ જરૂરી છે. તો આ 5 રાઉન્ડની જોરદાર ટક્કર પછી આખરી પરિણામ શું આવ્યું? કોણ જીત્યું? ચાલો જોઈએ. તો હવે આખી વાતનો સાર શું? નિર્ણય કેવી રીતે લેવો? એકદમ સિમ્પલ છે. જો સૂકી આબોહવાવાળા વિસ્તારમાં રહેતા હો અને બજેટ પણ સાચવવું હોય તો આંખ બંધ કરીને એર કૂલર લઈ શકાય. પણ જો બજેટની કોઈ ચિંતા જ નથી અને બસ એકદમ આરામદાયક ઠંડક જ જોઈએ તો પછી એસીનો કોઈ વિકલ્પ નથી. હા, પણ એનો ઉપયોગ થોડો સમજી વિચારીને કરવો જરૂરી છે.
અંતે આ આખી ચર્ચા આપણને ખૂબ જ મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે કે જ્યારે આપણે ઠંડક પસંદ કરીએ છીએ ત્યારે શું આપણે ફક્ત પ્રાઇસ ટેગ જોઈએ છીએ કે પછી એની પાછળ છુપાયેલી લાંબા ગાળાની કિંમત જે આપણા સ્વાસ્થ્ય, પર્યાવરણ અને વીજળીના બિલ પર પડે છે એને પણ ધ્યાનમાં લઈએ છીએ? ખરેખર આરામની સાચી કિંમત શું છે એ વિચારવા જેવી વાત છે.